ચાલો બધાને જય સ્વામિનારાયણ। કેમ છો બધા? ખાસ આજનું લાઈવ છે લંડનના, જે આપણા આશાના હરિદ્વાર સાથે જોડાયેલા છે એવા બધા દાનવીર દાતા માટે ખાસ લાઈવ છે કે લંડનમાં જે પણ દાનવીર દાતા છે અને આશાના હરિદ્વાર સાથે જોડાયેલા છે ને કોઈ પણ નાનું મોટું યોગદાન આપેલું છે, તો એમના માટે ખાસ લાઈવ છે કે બધાને હું જાહેર આમંત્રણ જ આપું છું। ઘણા બધા મને એવા ફોન આવ્યા કે ખબર નથી, એમ કે ઘણાને ઇન્વાઇટ મળી ગયું છે ને ઘણાને નથી મળ્યું ને એવું બધું છે, તો મને ખ્યાલ નથી કેમ કે જે નંબર હતા એમાં મેં મોકલી દીધું છે કાર્ડ। પણ આજે હું તમને આ વિડીયો દ્વારા રૂબરૂ આમંત્રણ આપું છું। 17 તારીખે ડિનર રાખ્યું છે, એટલે 17 તારીખે સાંજે બધાને જમવાનું છે અને હું તમને એડ્રેસ આપું છું। હીરો રગ્બી ફૂટબોલ ક્લબ, હીરો રગ્બી ફૂટબોલ ક્લબ સ્ટેનમોર, અને પોસ્ટકોડ નંબર છે, ખાસ કરીને આ પોસ્ટકોડ નંબર યાદ રાખજો। અને બધાને ભાવભર્યું આમંત્રણ છે 17 તારીખે જમવાનું। પોસ્ટકોડ નંબર છે HA74LF પોસ્ટકોડ એ નંબર છે, એટલે ખાસ કરીને એ પોસ્ટકોડ ઉપર જ બધાનું આ એડ્રેસ હોય છે। તો તમને હું હજી એકવાર એડ્રેસ બોલું છું। હીરો રગ્બી ફૂટબોલ ક્લબ, હેડલેન્ડ્સ સ્ટેનમોર, HA74LF એ પોસ્ટકોડ નંબર છે। એટલે ચોક્કસ બધા પધારજો ને, તમને બધાને જાહેર જ આમંત્રણ આપું છું, બધા પધારજો। ખૂબ લોકો માટે ગોઠવેલું જ છે તમ તારે કે એક આવી બે આવી એવું નથી, બધા પધારજો। જે પણ આશાના હરિદ્વાર સાથે જોડાયેલા છે, નાનું મોટું યોગદાન આપ્યું છે, બધાને 17 તારીખે જમવાનું રાખેલ છે। કેમ કે હું બધાને ઘેરે નથી પહોંચી શકું એમ, તો પછી મારા ભાઈ ભાભી અને બધા એવું ફેમિલી એવું નક્કી કર્યું કે આપણે ઘેર જ બોલાવી। એક સાથે બધા આશ્રમે તમે નથી આવી શકવાના, કેમ કે ઇન્ડિયાથી બધા આગળ પાછળ આવતા હોય, તો તમે આશ્રમે એક સાથે બધા ન આવી શકો, અને એટલા માટે અમે અહીંયા ગોઠવું છે કે તમે બધા પધારો ને બધાને મળી અને બધાનો હું આભાર વ્યક્ત કરી શકું। કેમ કે તમે બધા આટલા બધા જોડાણા છો, ત્યારે અનાથ દીકરીઓ બધી ભણે છે, આશ્રમ બન્યો છે, તો મારી પણ ફરજ છે કે બધાને મળવું અને બધાનું મારે સ્વાગત લેવું। ડૉક્ટર વિજય શાહ, મજામાં છી ભાઈ, તમે કેમ છો અમેરિકામાં? મજામાં છી। તો બધા લંડનના દાનવીર દાતાશ્રીને હું ઇન્વિટેશન આપું છું કે બધાને જમવા પધારવાનું છે, અને મને તમારા એમ કે સ્વાગતનો મને લાભ મળશે અને મારથી થશે એ હું તમને સ્વાગત કરું અને બધાને મળું। કેમ કે બધી જગ્યાએ જવું મારા માટે બહુ આમ અઘરી વાત થઈ જાય છે, હું નહીં પહોંચી શકું બધી જગ્યાએ, કેમ કે બધી દીકરીઓ ત્યાં છે, પછી મારે પાછું જવું પડશે, કેમ કે હવે દીકરીઓના બહુ ફોન આવે છે। તો લંડનમાં જે પણ આપણા આશાના હરિદ્વાર સાથે અન્નક્ષેત્ર સાથે જોડાયેલા છે, તો બધાને ભાવભર્યું આમંત્રણ છે દાનવીર દાતાશ્રીને। ખાસ આ વિડીયો તમારા માટે જ છે કે કોઈને હું ઇન્વાઇટ કરતા ભૂલી ગઈ હોય તો માફ કરજો, અને અમારો વિડીયો છે ને તમને રૂબરૂ આમંત્રણ આપું છું ને એવું સ્વીકારી લેજો, કે તમને રૂબરૂ આમંત્રણ આપું છું ને એવું સ્વીકારી લેજો ને બધા પધારજો, જેથી કરીને મને આનંદ થશે। હજી એકવાર તમને એડ્રેસ આપું છું। હીરો રગ્બી ફૂટબોલ ક્લબ, હીરો રગ્બી ફૂટબોલ ક્લબ હેડલેન્ડ સ્ટેનમોર, અને પોસ્ટકોડ નંબર છે HA74LF એ પોસ્ટકોડ નંબર છે, એટલે તમારું બધું પોસ્ટકોડ ઉપર જ ચાલતું હોય। તમે ઇન્ડિયા આવશો ત્યારે, ડૉક્ટર વિજય શાહ ઇન્ડિયા આવશું ત્યારે હરિદ્વારની મુલાકાત લેશું ફેમિલી સાથે। થેન્ક યુ, આવજો બધા। જય દ્વારકાધીશ। તો લંડનના જે પણ બધા અન્નમંથનથી જોડાણા છે એમને ભાવભર્યું આમંત્રણ આપું છું, અને બધા જમવા પધારજો। ખાસ તમારા માટે જ બધું ફંક્શન ગોઠવું છે, અને ખબર છે મને ઘણા બધા અત્યારે હોલિડે ચાલે છે તો ફરવાઈ ગયા છે, મેસેજ આવ્યા, પણ જે અહીંયા હોય અને જે પણ આશાના હરિદ્વાર સાથે અન્નમંથનથી જોડાણા છો દાનવીર દાતા, એ બધા આવજો, તમારું ભાવભર્યું સ્વાગત છે।
અને મને પણ મળવાનો આનંદ થશે. હું બધી જગ્યાએ નહીં પહોંચી શકું એટલા માટે. બધાને જય સ્વામિનારાયણ. તો હવે આવો ઇન્ડિયા. હજી તો 1 મહિનો નહીં આવું, પછી વિચારીશ, હવે ટિકિટ બુક કરાવશું. તો બધા લંડનના દાનવીર દાતા માટે એક મારા પરિવારે અમે બધાએ ફંક્શન ગોઠવું છે, તો ચોક્કસ પધારજો. બેન વાટ જોતા હતા ક્યારે લાઈવ આવું. એવું છે. થેન્ક યુ ભાઈ. હવે આવતા રહ્યો, દીકરીઓ રાહ જોવે છે. અમારી ઢીંગલી ને એ રમે, જોવો. આવતા રહેશું ટૂંક સમયમાં, પણ હજી તો રોકાઈશ. હજી તો રક્ષાબંધન ને બધું બાકી જ છે, તો રોકાઈશ. જે રણછોડાઈ ડાકોર આવો, ચોક્કસ આવીશ. લાઈવ થાજો, લાઈવ જ છું. આ યાર ઢીંગલા ને ઢીંગલ્યું જો તું એની વચ્ચે લઈ હાલ. શું સાઈનું? જો સાઈનું ચાંદલો કર્યો. હું ચાંદલો કરતી હતી ને, તો કે મને તમારે જેવો મોટો ચાંદલો કરી દો. કેવડો કર્યો? કેવડો કર્યો સાઈનું તે ચાંદલો? બતાવતો મને, આમ બધાને બતાવતો. કેના જેવો તે ચાંદલો કર્યો? હે શું બોલે? શું કહે યશવી તને? લાઈક ધીસ વાળી. પપ્પાને ખબર પડશે ખીજાય. પપ્પા શું કે? ગુજરાતી વધારે બોલવાનું. શું કે સ્કૂલમાં ઇંગ્લિશ? ઘેરે ઇંગ્લિશ બોલવાનું, બે બોલવાનું. બે બોલવાનું.